સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હું દ્રમક સમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણે કૃપા નજરે પડ્યો ત્યાં સંત શ્રી પ્રભુરાજ સ્વામી પ્રેમ સહસા મેં મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 223 પાના નંબર 276 છેલ્લો ફકરો કે કઠણાઈ સાધકને સરળાઈ સમાન છે પરમાત્માની. એટલે જાણી કરીને એને ભગવાને કઠણાઈ મોકલી છે એટલે જલ્દી એ ભગવાન બની જાય. જોકે ભગવાન કોઈને શ્રાપે નથી આપતા ને વરદાને નથી આપતા. અહીંયા હતા ત્યારે રસ્તો બતાવી ગયા કે છૂટવાનો રસ્તો આ છે, એ જીવ તને જેમ ગમે એમ કર. પણ જગત કરતાં મુક્તિ ઉપર અને જગત કરતાં દુઃખ આપે તો સારું છે. વેદના કે તકલીફ એ સાધક મુમુક્ષુની કસોટી છે. હોશિયાર વિદ્યાર્થી હોય, બહુ તૈયારી કરી હોય, એ વાટ જોતો હોય પરીક્ષાની કે હું પરીક્ષા આપું અને 100માંથી 100 લાવું મેથમેટિકમાં, બધાને બતાવું કેવો ભણ્યો છું એમ. તો જે ઠોઠ નિશાળ્યો હોય ને એને એમ થાય એક્ઝામ પોસ્ટપોન થાય તો બહુ રાજી થાય, પણ પોસ્ટપોન થાય તો 2-4 અઠવાડિયે પોસ્ટપોન થાય, લેવાના તો છે જ અને ફેલ થવાનો જ છે. એટલે સાધક, ખરો સાધક રાજી થાય કે હવે આ દેહનો બરોબર કસ કાઢશું આપણે અને રિઝલ્ટ લાવશું, આનંદ આવશે. થાક લાગ્યો હોય ને પરીક્ષામાં વાંચતી વખતે, ઉજાગરાય થાય, વહેલું ઉઠે કે રાત્રે સુધી વાંચે એટલે આમ થાક લાગે. પછી ઉતાવળમાં હોય વાંચવામાં એટલે જમવાનું બહુ ન ભાવે, પણ મનમાં આનંદ હોય, મને તો બધું આવડે છે, હમણાં અઠવાડિયું તકલીફ ભોગવી લઉં પછી તો આનંદ જ છે ને. એક બહુ થોડુંક કષ્ટ વેઠી લે તો પછી સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અપુનરાવૃત્તિમાં, અવયબદ્ધ સુખ. પછી અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે તો એક ભવ આત્મા માટે ગાળી લે ને કે, એટલે એક જ દેહ આપવાનો જ ને. અનંતકાલથી તો ભોગ ઉપભોગમાં મજા કરી છે, કેટલું સસ્તું છે. આ બાજુ અનંત ભવ, આ બાજુ હવે એક જ ભવ ખાલી આ દેહ આત્માના અર્થે ગાળી લે એટલે અનંત ભવનું સાટું વળી જશે ગોપાલદેવ. એટલે કેટલું માફ કરી દીધું, બધું દેવું માફ કરી દીધું, થોડુંક જ કે ખાલી કરો. સૌભાગભાઈ બધું લખે છે ગોપાલદેવને, બહુ તકલીફ છે સૌભાગભાઈને તો પરમાર્થમાં વ્યવહારમાં. એ ગોપાલદેવ હોય તો આપણે પરમાત્મા તો માનીએ છીએ કે જ્ઞાની છે, કે ગોપાલદેવ છે, કે તીર્થંકર છે, અને વ્યવહારમાં તો પૈસાય શરણ છે, રોગ આવે તો ડૉક્ટરે શરણ છે, મિત્રોય શરણ છે, સગાવાલાય શરણ છે આપણું. એટલે આપણે તો કેટલા બધા શરણા છે. સૌભાગભાઈ નક્કી કરેલું કે વ્યવહારમાં ગોપાલદેવ ને પરમાત્મા ગોપાલદેવ, તું તારે કે મારે. એટલે ગોપાલદેવ ના પડે, એમને વ્યવહારની વાત નહીં કરતા તો કોને કરું કે મારે બીજું કોઈ છે જ નહીં. કબીરની સાખી લખે, મારે કબીરની સાખીવાળું છે કે હું તમારે ખિલ્લે બંધાણો છું. વાછોડું ખિલ્લે બાંધ્યું એટલે કૂદાકૂદ કરે કે તમારે ખિલ્લે છું એટલે હું ખુશખુશાલ છું કે તમારે ફિકર. શરણું ન હોય ને, બાંધ્યું ન હોય ને, આશ્રય ન લીધો હોય ને, પછી પણ ડરે આ બાજુ કૂતરા આવશે તો પછી વાછોડું ત્યાં ને ત્યારે ગમાણમાં ને ખિલ્લે બાંધ્યું એટલે કૂદે. આ અર્બન લાઈફમાં તો એ બધા કોઈ જોયું ન હોય આ વાછોડું ને એવું બધું, પણ વાછડા બાંધ્યા હોય ને કૂદાકૂદ કરતા હોય. શા માટે? એને ખબર છે કાંઈ ભાગવાનું જ નથી, ગોળ ગોળ જ ફરવાનું છે. આપણે શરણું છે ને કે મારે કબીરની સાખીવાળો છું, હું તમારે ખિલ્લે બંધાણો છું. સેવક થયા ન ચિંતા. હવે તમે રાખશો ગોદમાં તો કેમ જશો નિગોદમાં? એ તમારી જવાબદારી. ભગવતનું સંભાળશે જેવું પોતા પણ મૂકે ત્યારે. પોતા પણ મૂકતો નથી, પછી બોલે પ્રાર્થના, એ ભગવાન તું કરે ખરું તો લે, કર્યું, માર્યો તને તો સહન કર. શા માટે રહો છો? વ્યવહારની તકલીફ તમને ન લખું કોને લખું? એને બીજું કોઈ આશ્રિત નથી વ્યવહારમાં કે પરમાર્થમાં.
આપણે તો કેટલા બધા શરણ છે, એક ધણી ધાર્યો તો એની જવાબદારી છે. પછી મારું જે ભલું થવાનું છે અધ્યાત્મમાં એ પ્રમાણે મને મૂકશે સ્થિતિમાં. આપણને ખોટું દેખાય, ખરાબે દેખાય, આપણું ભલું થવાનું શું ખબર પડે? વ્યવહારમાં કહેવત છે, પાડાનો પગ ભાંગ્યો તો સારા માટે. બારવટી આવેલા 50 ભેંસા બધાને આંતરીને લઈ જાય છે ટ્રકમાં બેસાડીને, પછી ક્યાં નાખે? કતલખાનામાં વેચ નાખે. ધંધો જે છે લૂંટવાનો. એક પાડો હાલે જ નહીં એટલે ગયો એક બારવટીયાની ચોર, લાકડું મારે છે, એને ખબર પડે આનો પગ તૂટી ગયો છે, ભાંગ્યો છે, એને મૂકી દીધો, બાકી બધાને લઈ ગયો, કતલખાને નાખી. આ બચી ગયો. કેમ બચી ગયો? પાડાનો પગ ભાંગ્યો તો સારા માટે ભાંગ્યો હતો. ગળે ઉતરે આપણને. એટલે ગોપાલદેવ કહે છે કે ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખો એટલો આપણા હાથમાં છે. એટલે સમ્યક પુરુષાર્થ કરવાનો. અર્જુન શ્રીકૃષ્ણને પૂછે, હું જીતીશ પછી બાણું પડું? મને શું ખબર? શ્રીકૃષ્ણ કે બધું ખબર હતી. પોતે સાથે હતા તો જીતે જ નહીં, તો પોતે હારી જાય, 3 ખંડનો ધણી, એવું તો બને જ નહીં. મને શું ખબર? કે તો મહેનત કર, તારા નસીબમાં હશે ભવિતવ્ય તો તું જીતીશ, નહીં તો સામેવાળા જીતશે. ના તમે કહો ને, હું કેવી રીતે કહું? તો કર્મ કર. કર્મણી એવે અધિકારસ્તે માં ફલેશું કદાચન. તારું કામ શું છે? સમ્યક પુરુષાર્થ કરવાનો. ફળ મળવું કઈ જાતનું એ તારા હાથમાં નથી. હાથમાંય છે ભાવ બદલાવે તો. જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન થકી ભય ટળે. એ છૂટવાના ભાવ હશે તો ફળ મળશે, ગેરંટી સાથે મળશે. છૂટવા સિવાયના ભાવ હશે કે મિક્સ હશે 50-50%, એ પ્રમાણે ફળ મળશે. એટલે પોતે જ પોતાનો બેલી છે, પોતે જ નરકમાં લઈ જાય પોતાને, પોતે જ સ્વર્ગમાં લઈ જાય અને પોતે જ મોક્ષે લઈ જાય. જેને તમે કીધું છે આ મન એવો મનુષ્યણામ કારણ બંધ મોક્ષ. આ તો બ્રહ્મબિંદુ ઉપનિષદનું વાક્ય છે, 6ઠ્ઠા અધ્યયનું. ત્યાં એમ જ વાત છે. ગોપાલદેવ લખ્યું છે મન જ વૈતરણીનો કરનાર છે, નરકમાં લઈ જાય, સ્વર્ગે લઈ જાય, મોક્ષે લઈ જાય. પણ આ મનને વશ થઈ ગયો છે. મન એને વશ થઈ જાય તો કામ થાય. બીજું એક પ્રશ્ન 1થી અધિક વાર આપે એમ લખ્યું હતું. ગોપાલદેવ કાઉન્સમાં તાકીદ કરે છે. પહેલાં લખે છે એક પ્રશ્ન, પછી લખે તમે ઘણીવાર મને પૂછી લીધું છે, એકને એક વાત શું લખો છો? 304માં તો લખે છે અમને કંટાળો આવે છે, વ્યવહારની વાત નહીં લખો. તમને ન લખું તો કોને લખું? પાછા ખીજાય ગોપાલદેવ. મચક ના આપી ગોપાલદેવ. 250 પત્ર લખ્યા. જ્ઞાની અન્યથા કરે નહીં. ત્યાં સુધી લખે છે કે રાવજી બાપાને મની ઓર્ડર કરીએ તમને કરીએ, તમારા કોર્ટ માટે, તમે માવતર જ છો અમારા. પણ રાવજી બાપાને કલ્યાણ નથી જોતું, મની ઓર્ડર જોઈએ છે, તમારે આત્મા જોઈએ છે. બેય નહીં થાય. ધર્મ ને કર્મ, ધર્મ ને ધંધાનો સમન્વય કર્યો છે, સમન્વય નથી કર્યો એણે. ઉદય પ્રયોગે પૂરું કર્યું છે. સંસાર અને મોક્ષ બે એક સિક્કાની બે બાજુ છે, બે કેમ થાય? સંસારનો નાશ અને મોક્ષ, તો સંસાર લીલો રહે અને મોક્ષે વહે જાય, એવું બને જ કેમ? ન ભૂતો ન ભવિષ્યથી, આવું ક્યારે થાય જ નહીં. એટલે જેને અધ્યાત્મમાં આગળ વધવું છે એને સંસારને સૂકવવો જ પડશે. સંસાર એમાં લીલો રહે, ગાડી લાડી વાડી, કુટુંબ કબીલા મિત્ર સગાવાલા સ્નેહી સ્વજન અને સમકિત ને મોક્ષ, એવું બને જ નહીં ક્યારે. બેમાંથી એક જ. એવું બને જ કેવી રીતે? બન્યું જ નથી ક્યારે. ન ભૂતો ન ભવિષ્યથી. વ્યાખ્યા જેની એ છે મોક્ષની. મોક્ષ એટલે શું? એ અગુરુ લઘુ અશરીર કાંઈ નહીં, સંસારનો નાશ એ મોક્ષ. બીજું એક પ્રશ્ન 1થી અધિક વાર આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપાર આદિ વિશે આ વર્ષ જેવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી અને કઠણાઈ રહ્યા કરે છે. ભાડું ઉતર્યું નથી, કે વરસાદ બહુ નથી એટલે રૂઈ નથી, બહુ મોંઘવારી થઈ ને માલ લીધો નથી ને મેળવ્યો નથી ને એવી બધી વાતે લખે. એ લખ્યું ને દર વર્ષ જેવું આ લાભરૂપ ન થયું. કે કુપોલદેવ કે વાંચી તો લીધું હોય, જ્ઞાનથી એ ખબર હોય, વ્યવહારનો ભાગ અમે વાંચ્યો નથી એમ કે, તો ક્ષમા આપજો, આગળથી નથી, માફ કરજો, ન કરવું હોય તોય માફી આપી દેજો, અમે વાંચવાનું નથી કંઈ. કેવું ખોટું લાગે? 44 વર્ષ મોટા, ખોટું લાગ્યું જ નથી. અને પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી છતાં જે સત્પુરુષનો આશ્રય ન છોડે ને એ નિકટભવી હોય, થોડા વખતમાં છૂટી જવાનો હોય. આ તો કાગળિયા લઈને જ આવે, નોટરાઇઝ કરે કે સહી કરો તો અહીંયા વાંચ્યા વગર જ સહી કરી નાખો.
પછી ક્યાંથી શ્રદ્ધા આવે અને અધ્યાત્મમાં ક્યાંથી આગળ વધે? આ પોતાના ખ્યાલને સિક્કો મરાવવા જાય છે મંદિરમાં, વ્યવહારિક લાગણી પોષવા માટે જાય છે. અને પૂર્વ પૂર્ણ હોય, આમ તો હલકા પ્રકારનું પૂર્ણ છે, એટલે પાપાનું બંધી પૂર્ણ છે, એટલે એને બધું થઈ જાય એવું. જાય એટલે પરણવાનું મળે, સંતાન થાય, પરદેશ જવાનું મળે, એટલે એમ થાય કે ભગવાન મારા ઉપર પ્રસન્ન છે. કહે છે ને બધા, કુપોલજીની કૃપાથી બધું બરોબર છે. ગ્રીન કાર્ડે મળી ગયું, અગણી આવી ગઈ છોકરીને. હવે આ વેકેશનમાં સ્વિટ્ઝરલેન્ડે જવાના છીએ કુપોલજીની કૃપાથી. આ કુપોલજીની કૃપા છે, પાપનો ઉદય છે એનો, એ પુણ્ય સમજે છે. પણ વ્યવહારમાં પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? જે જોતું એ મળે એમ પુણ્ય, જે જોતું એ ન મળે એમ પાપ વ્યવહારમાં. એટલે એને જોતું એ મળ્યું એટલે પુણ્ય ગણાય ને. પણ પરમાર્થે પુણ્ય નથી, એટલે અનુબંધ પાપનો છે. એટલે અનુબંધ એટલે પાછળ જે આવશે એ, એટલે એ પુણ્યના ઉદયમાં એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે અને જીવ અધોગતિ ન તરશે, ગળે ઉતરે. પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ. અને વ્યવહારમાં જોઈ મળે છે બધું, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, એટલે પુણ્ય છે ને. પણ સંસાર તો વધવાનો, નરદેને હારવાનો, એટલે અનુબંધ પાપનો છે આનો. ગળે કેમ ઉતરે? આ તો વિતરાગની વાત છે. એ વિતરાગની વાત હવે દબાઈ ગઈ. નાચો, કૂદો, સ્વાદિષ્ટ ભોજન, સ્વામી મત્સ્ય કરો, અબક ખવડાવો, બધાને સંગ કાઢો. હું આત્મા જોઈ વાત જ ક્યાં છે? વિતરાગના ધર્મમાં આ વાત ન હોય તો બીજે તો ક્યાં હોય પછી? એટલે આ વાત ગોપાલદેવ કરતા હતા ને છૂટવાની, એટલે સાધુ સાધુ જૈન સંપ્રદાયમાં ઓલું થઈ ગયું કે આ તો બધી મૂળ વાત કરે છે વિતરાગની, તો દુકાન બધી બંધ થઈ જાય ને. એટલે એક હથિયાર પકડ્યું, એ તો ગુરુવાસ હતા બસ, એટલે એનું ન મનાય. એટલે અમે કહીએ છીએ કર્યા કરો. સાક્ષાત સરસ્વતી 2000 કોપી ગોપાલદેવની હયાતીમાં વિનયચંદ દફતરે છપાવી નદીમાં પધરાવી દીધી. એ લોકોને ખબર પડી જશે તો આ મૂળ માર્ગ લઈને આવ્યા છે મહાવીરનો. એ બધાને ખબર જ હતી, પછી વાંચ્યું તો હોય શાસ્ત્રમાં. પણ અમુક આમને એમાં તો રૂલ પડ્યો કે આગમ શ્રાવકને વંચાય જ નહીં, એટલે ખબર જ ન પડે જૈન ધર્મ શું છે. ખાલી દીક્ષા લીધા પછી જ વંચાય. તો અમને ખબર ક્યારે પડશે કે સાધુ કોને કહેવાય અને શ્રાવક કોને કહેવાય? નહીં વાંચવા દે તો. અમુક આમનામાં એવું છે, આગમ ક્યારે વાંચવાનું નહીં શ્રાવકને, નિયમ છે. અમે એક આગમ લેવા ગયેલા, મળતું નહોતું, એક વસ્તુ જોતું હતું અમારે એક જગ્યાએ, મોટી જગ્યા, પ્રસિદ્ધ. પછી કોકને ભલામણ પત્ર લઈને ગયેલા કે આ બે આમ છે ને, વાત કરી ગોપાલદેવની કે અધ્યાત્મમાં રસ છે, એટલે સંશોધન માટે જોઈએ છે અમુક વસ્તુનો ગૂંચ ઉકેલવા માટે. એટલે આપ્યું. પછી એ હસતા હસતા ને ઇન્ચાર્જ પૂછે, તમે આમ હશો ને આમાં? ખબર પડી. મેં તમને કેમ ખબર? તો કે આગમની વાંચવાની છૂટ હતી, અમે કોઈને આપતા જ નથી. કાં તો તમને આપું છું, અમને ના પાડવામાં આપી છે કે આગમ આપ શ્રાવકને વંચાય જ નહીં. આવું આગમમાં ક્યાંય લખ્યું નથી. આ શ્રાવકને જ વાંચવાના છે આગમ. એટલે કુસાધુ ન થાય ને, કાચું ન કાપી નાખે. નહીં તો તો ભ્રષ્ટ થાય કે સાધુ થઈને હું શું કરીશ, પહેલાં તૈયારી કરવી પડે ને. ગોપાલદેવ કે પૂરી તૈયારી કરો પછી જંપ લાવો, નહીં તો અલ્પારંભી લ્યો. નહીં તો સર્વસંગ પરિત્યાગ કરીને જે ઉપાધિ રહિત થતો નથી, ન કરવાનું કરશે. ઘરે કરતો ત્યાં કરશે. ત્યાં શું કરવાનું એ જાણી લે. એ ઘરે કરતો તો નથી કરવાનું ત્યાં. બીજું એક પ્રશ્ન એકથી અધિક વાર આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદી વિશે આ વર્ષ જેવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી ને કૃષ્ણ રહ્યા કરે છે. ગોપાલજી કોઈ દીક્ષિત સાધુ નહોતા તો જવાબ જ ન આપે, વ્યવહારની વાત જ ન કરે. જૈન સાધુ વ્યવહારની વાત ના કરે શ્રાવક સાથે. ગોપાલદેવ નહોતા કરતા. એ ક્યાં સાધુ હતા? એ વિતરાગ હતા. એ કરે વાત. સાધુનું લક્ષણ પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, જેને છૂટું જ છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્મા તેને ભક્તિ જ નથી એમ સમજવું. હાલ સિદ્ધાંત હતો. એટલે સ્વભાવભાઈ મને બહુ તકલીફ છે, તો કે તો તમારી ભક્તિ સાચી હોવી જોઈએ, તો જ તમને તકલીફ પડે. દાજા ઉપર ડામ લાગે ને કે હું ફરિયાદ કરવા ગયો કે મદદ કરશે, તમે આ જ લાગના છો કે તમારી ભક્તિ ફળી. હવે ન સમજતો ને કેવું થાય? ઉખડી જાય ને સાવું. જ્યાંની ત્યાં મૌન રાખે. આ તો પાત્ર જીવ હતા એટલે
કે તમે મને વળગ્યા છો ને એટલે તમે સાચું વળગ્યા છો. મેં જ કઠણાઈ મોકલી હતી ગોપાલદેવ. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે તો લગતા હતા પરમાત્મા સાહેબ. રેવાશંકર જગજીવનની પેઢી રાયચંદભાઈને મળે, ઉપર લખ્યું પરમાત્મા સાહેબ, મુંબઈ બાંદાર. પત્રો છે હસ્તાક્ષરવાળા સૌભાગભાઈ. એ તો પરમાત્મા જ માનતા હતા. તો તમને પરમાત્માની ભક્તિ પ્રિય છે ને મારી ભક્તિ પ્રિય છે ને તમને તકલીફ હોય જ. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્મા તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તો ચાયને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ એવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. આ વેદાંતની રીતે જગત કરતા રીતે સમજાવે છે કે આ બધી ઈશ્વરની માયા જ છે. માયા, યા એટલે છઠ્ઠી વિભક્તિ છે સંસ્કૃતમાં, સ્ત્રીલિંગ. મા એટલે નથી, છે જ નહીં કયા. વેદાંતમાં એમ કે છે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ બધું દેખાય છે ને, પતિ પત્ની ભાઈ બહેન, ગાડી લાડી વાડી ફ્લાયઓવર, એ કંઈ છે જ નહીં, કલ્પના છે આની. ઊંઘમાં છીએ આપણે એટલે આ બધું દેખાય છે. એટલે બોધ માટે તો આ બહુ સાચી વાત છે. ઉપદેશ બોધ માટે ખરેખર એમ જ છે, ઉત્કૃષ્ટ વૈરાગની વાત છે. એ કંઈ ફસાવા જેવું જ નથી કે આ બધું માયા છે, છે જ નહીં, નાટક છે, આ ભ્રમણા છે, આ ભ્રાંતિ છે, આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે નરસિંહ મહેતા કહે છે કે હું સૂતો હતું એટલે આ બધું એવું દેખાય છે, આ સપનું છે. આ બધું સકલ જગત એઠવત અથવા સ્વપ્ન સમાન, બધું સપનું છે એટલે આ બધું લાગે છે. એવું કંઈ છે જ નહીં હકીકતમાં. ખાલી બ્રહ્મ જ છે, સત્ય આત્મા જ. આ તો ઈશ્વરની માયા છે. એટલે જગત કરતા આ નાટક રચ્યું છે ખાલી. તો ઉપદેશ માટે ખોટું નથી કાંઈ. એકેશ્વરવાદી, અદ્વૈત, બીજું કંઈ છે જ નહીં. અદ્વૈત એટલે બે વસ્તુ નથી. શંકરાચાર્ય વૈરાગ માટે ઉત્કૃષ્ટ વાત છે. એક પરમાત્મા જ છે, સર્વાત્મા હરિ, બસ. નરસિંહ મહેતા કહે છે જાગીને જોવું તો જગત દિશે નહીં. જાગી ગયા, હવે જ્ઞાન થઈ ગયું. બરોબર છે કે બ્રહ્મ સત્ય હું જ છું, આ તો બધું મિથ્યા છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. હવે ખબર પડી સૃષ્ટિ મંડાણ છે ઈણવી દેની પેરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બધું આત્મા આત્મા આત્મા, વેદાંતની રીતે. ઉપદેશવંત માટે ખોટું નથી. તીર્થંકર એમ કે છે એ દેખાય છે, નથી દેખાતું એ છે, પણ દેખાય છે જે એ કામનું નથી આપણે, એટલે મિથ્યા જ નહીં. ઉપદેશવંત માટે વેદાંત ખોટું નથી, બધું સાચું જ છે બંને. સિદ્ધાંતની દ્રષ્ટિએ, દ્રવ્યાનુગની દ્રષ્ટિએ આ માયા નથી, આ વસ્તુ છે જડ, પણ આપણે કામનું નથી. છે તો ખરું જ. પૂતગલ છે, ઇન્દ્રિયોથી દેખાય, જણાય, સૂંઘાય, સ્પર્શાય, એ બધું જળના ગુણમાં પૂતગલ. એટલે છે તો ખરું જ, પણ આપણે કામનું નથી. એટલે કે પરમાત્માની માયા, ઈચ્છારૂપ માયા. એ પરમાત્મા ક્યારે ઈચ્છા કરે, પણ એ વેદાંત રીતે જગત કરતા તરીકે કે એને લાગ્યું કે આ ભક્તને હું તકલીફ આપું, જોઈએ તો ખરો એને કેવી શ્રદ્ધા છે મારામાં. શ્રી કૃષ્ણ ગોપીને કેટલું, એકવાર વાંસળી વગાડી, બધી આવી ગઈ, ચખાડી ગયા સ્વાદ, પછી ગુમ. એ ધ્યાન ન રાખે ને અનુસંધાન, તો આ કનૈયો એવો નટકટ છે, વૃંદાવનની કુંજ ગલીમાં ગુમ થઈ જાય. વાંસળી વગાડીને પછી ગોતે. એટલે સતત આત્માનું અનુસંધાન રાખવું પડે. સમજણું નહીં, સત્પુરુષે સમજાયું નહીં, સમજાયું તે માન્યો નહીં, એટલે રાસ રમવા માંડ્યો. પોતે કનૈયો બન્યો અને ભક્તાણીને ગોપી બનાવી દીધી. આ ગોપી એ તો સત્પુરુષની ચિત્ત વૃત્તિ હતી, અને કનૈયો એટલે આત્મા. કે જો આત્માનું અનુસંધાન નહીં રહે, હસતા ખાતા પીતા ઉઠતા બેસતા કમાતા, તો આત્મા ગુમ થઈ જશે, વ્યવહારમાં પડી જશે. ત્યાં કનૈયો એટલે સહજ આત્મ સ્વરૂપ વૃંદાવનની કુંજ ગલીમાં ઝાડીમાં ખોવાઈ જશે, પછી ગોતવો ભારે થઈ પડશે. એકવાર વ્યવહારમાં પડી જાય, આરામ સમારંભમાં, ગાડી લાડી વાડીમાં રાચી માચીને આત્માનો ઉપયોગ વિના પછી બહાર નીકળે, પછી મળે કનૈયો. એટલે વ્યવસ્થિત છે બધું. એટલે કોપા તો લખ્યું છે જો ભાગવત સત્પુરુષ સમજાવે ક્ષણમાં જ્ઞાન કરી દે. પણ સમજાવે છે કોણ? ખોટું કંઈ છે જ નહીં. એને સમજાવવાળા ખોટા મળી ગયા છે પોતાના ખોટા ખ્યાલથી.
એટલે પરમાત્માની ઈચ્છારૂપ માએ ચાયને તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. એટલે કોકને બહુ સુખ હોય ને વ્યવહારમાં, આપણે જોઈએ કે આ દુરાચારી છે, ખાવાના ઠેકાણા નહીં, પીવાના નહીં, અનીતિથી કમાય છે, તો એ સુખી હોય, રૂપાળા હોય, માંદાઈ ન પડે, લાંબી 2-3 કાર હોય, મોટો બંગલો હોય, જાહો જલાલી હોય. ને આ કેમ આને આવું હશે? કે સદાચાર નીતિનું ફળ હશે જ નહીં, ધર્મનું ફળ હશે જ નહીં, એમ થઈ જાય ને. અભ્યાસ ન હોય ને શરણને આશ્રય ન હોય અને વ્યવહારિક સુખને જ ધર્મનું ફળ ગણ્યું હોય, એટલે એવું જ થઈ જાય ને. એટલે ગોપાલદેવ કહે છે કે ઘણીવાર તકલીફ ન હોય ને અને આવું બધું વ્યવહારિક સુખની રેલમછેલ હોય તો સમજવાનું કે પરમાત્માની સ્વરૂપ માયાએ આ કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. એટલે હમણાં એને હાઈવે ઉપર ચલાવવા દો 120ની સ્પીડે, ખાડો આવશે ને 10 ગુલાટ કરશે, શેષે નહીં મળે પછી એની. આલોચનામાં આવે છે, જબ તક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર, તબ તક જો જે માફ હે અવગુણ કરે 1000. એને પુણ્ય હજી પરવારી નથી ગયા. પુણ્ય ખીણ જે હોતે હે ઉદય હોતે પાપ, દાજે વન કી લાકરી પ્રદલે આપો આપ. ચંદનના ઝાડ ઘસા છે ને તીખારો થશે. આમ તો ચંદન ઠંડક માટે વપરાય. ઉનાળામાં ગુમડા થાય ને ગામોડિયા, એટલે ચંદન ઘસીને લગાડી મટી જાય, એટલું ઠંડક છે. એટલે ઘસાય ને ચંદનના ઝાડ, તીખારો થાય, આખું સૂકું લીલું વને બળી જશે. કે દાજે વન કી લાકરી પ્રદલે આપો આપ. ક્યારે? પૂર્ણ ખીણ જે બોતે પૂર્ણ ખીણ થશે, પાપનો ઉદય થશે ત્યારે. ખમ અનુભવી કહે છે, મુજ વીતી તું જ વીજ છે ધીરી બાપુડિયા. એટલે પરમાત્માની ઈચ્છારૂપ માયાએ એવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. એમાં ફસાય છે. એ મોક્ષે જ આવવાનો હોય એટલે મોહ કરાવડાવે ને રાગ કરાવડાવે. તમે સત્સંગ ભક્તિમાં વહી જાઓ છો, હું એકલી શું કરીશ પછી ઘરે તમારા વગર? અઠવાડિયું તમે વહી જાઓ, મને ખાવા પીવાનું ચાલશે નહીં, મરી જઈશ તમારા વગર. ઠીક, એટલે બસ નથી જતો. બિલાડીના મોઢામાં ઉંદર આવી ગયો છે, પ્રીતમદાસ કહે છે. દબાયો છે એટલે ઉંદર પૂંછડી પટપટાવે છે ભાગવા માટે. હવે ઉંદર કદાચ છટકી જાય બળ કરીને, એ ગુનો છે, બિલાડીને ગુનામાં આવ્યો હોય. બિલાડીના સકંજામાં આવેલો ઉંદર જો છટકી જાય, એમ વિચારે કે બિલાડી ભૂખી રહી જશે, બિચારી મરી જશે, તો શું થશે? બીજી મિનિટે પેટમાં હોમાઈ જશે. આ બિલાડીને દયા ખાય છે, ધર્મને આત્માને ભોગે. ઉંદર કોણ? પુરુષ. બિલાડી કોણ? સ્ત્રી. અને વાઇસે વર્સા, બધું સરખું જ છે. સ્ત્રી એ પુરુષ માટે, પુરુષ એ સ્ત્રી માટે. આ સમજવાનું. આ દયા નથી. મને દયા ન આવે કે લગ્નને 1.5 વર્ષ જ થયું જ ખાલી. અવડે છોકરા નાના છે, સૌ ધાવણું છોકરું છે. પછી છોકરાને સ્કૂલે મોકલવાનું છે. પછી તો હવે કેજીને પ્લે ગ્રુપમાંથી સ્કૂલમાં મોકલવાનું. પછી તો એની એક્ઝામ છે. પછી તો મોટો થઈ ગયો. હવે એના માટે છોકરી ગોતીએ છે. હવે એને પરદેશ મોકલવાનો છે. હવે પરદેશથી આવવાનો છે. હવે એની બહુની પ્રસૂતિ આવવાની છે. તો ત્યારે છૂટશે. છોકરા એને નાના છે, મારે જવું પડશે ત્યાં પ્રસૂતિ કરવા માટે. એટલે સુયાણી થઈને ત્યાં જાય. હવે વિશ્વાસુ સુયાણી ક્યાં મળે મફતમાં? અહીંયા બોલવા વ્યવહાર ન હોય સાસુ વહુને, ડિલિવરી કરવા જાય, પછી 6 મહિને આવે, પછી ત્યાં કાઢી મૂકે, કામ પતી ગયું એટલે. પછી ફરી વાર આવે ત્યારે પાછા બોલાવે. તો છૂટશે ક્યારે? મંદિરમાં ક્યારે જશે? પછી સત્સંગ ક્યારે કરશે? પછી ક્યારેય નહીં. એવું થઈ ગયું ને. ના, દયા નહીં ખાવાની નાના છોકરાની. હજી નાના છે, પહેલું જ છોકરું છે, તો કેટલા 100-200 થાય પછી અનુભવી થશે. આ દયા નથી, આ મોહદયા છે. જ્ઞાની કહે છે આ મોહદયાનો પ્રકાર છે. એ મોહદયા પરમ અનુગ્રહ કરીને શાંત થા, શાંત થા. રોજ નિત્યક્રમમાં બોલે જ ને, એ બોલે જ છે. પોપટવાળું રામ છે. પોપટ રામ બોલે અને તુલસીદાસ રામ બોલે, ફરક હોય ને. આપણે પોપટવાળું રામ બોલીએ છીએ. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. ગોપાલે લખ્યું છે મોક્ષવાળામાં આગળ. પોપટની બલા જાણે, રામ એટલે દાડમ કે દ્રાક્ષ. એ તુલસીદાસ રામ બોલે અને પોપટ રામ બોલે. આ દયા નથી, આ મોહ દયા છે. ફરજ, જવાબદારી, વ્યવહાર, આ બધું અધ્યાત્મમાં ઢીલાપણા માટે સારા શબ્દો વાપર્યા છે.
મોહદેહનો પ્રકાર છે. મોહ એટલે રાગ, રાગ એટલે સંસાર, રાગ દ્વેષનો ક્ષય એનું નામ મોક્ષ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની બંધ થાય, નિવૃત્તિ જઈથી તે જ મોક્ષનો પંથ. આત્મસિદ્ધિ સ્વામી ગાથા છે, આ તો સિદ્ધાંત છે આ. એટલે આ મોહદેહ છોડશે ત્યારે મોહ જાય ને. લુલા બાના બતાવે છે, પોતાને પોતાનું મન મનાવે છે. જ્ઞાનીને કઈ ક્ષેત્રપણું છે નહીં. 496 લખ્યું, એને શું એ જીવ તને ગમે એમ કર. આપણે ભક્તિ કરીએ એટલે ભગવાન છે, એ તો 3 લોકના તરીને ટોચે બેસી ગયા છે. એટલે પરમાત્માની ઈચ્છારૂપ માયાએ આવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. એટલે પરમાત્માની માયા અત્યારે છેતરાવે છે એને. એટલે મોક્ષે જતો હતો ને એ સંકિત થતો હતો એને. એટલે મોહ વચમાં આવ્યો, લોભ વચમાં આવે, માન વચમાં આવે. આ 4 સુભટ છે, ક્રોધમાન માયલોભ. એમાંથી એક આવીને ઉભો રહી જાય, જવા ન દે કે હમણાં નહીં જવા દે. તને ચક્રવર્તી છે, 4 દિશામાં રાખી મૂકે ને જવા ન દે, છોડ અટકાવી દે. અને રાગ તો વ્યવહારમાં મીઠો ગણ્યો જ ને. દ્વેષ તો ઝઘડો કરતો એટલે ખબર પડી જાય કે આ બાધેડું છે. રાગ તો આ બહુ માયાળું છે. બેન, આ ભાઈ બહુ માયાળું છે, હળી મળીને રહે છે. રાગ તો સમાજમાં વખણાણો છે, એટલે પોષે છે. દ્વેષ કરતાંય ખરાબ છે રાગ. વિત દ્વેષ ભગવાન ન કીધું, વિત રાગ ભગવાન કીધું. કેમ કે દ્વેષ વયોગ્ય હોય ને તો રાગ હોય, પણ રાગ વયો જાય પછી દ્વેષ ન હોય. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે. એટલે વિતરાગ કહ્યું. શિક્ષાપટ 44 મોક્ષમાળાનો રાગનો. ઘણા લાંબા કાળના બોધે પહેલા બુદ્ધિમાં ઉતર્યા, હજી બુદ્ધિમાં જ નથી ઉતરતું આપણને. એટલે આચરણની તો વાત જ ક્યાં. પહેલાં બુદ્ધિમાં ઉતરે કે સાચું છે, પછી હિંમત કરે, પછી આચરણમાં આવે. હજી આ સાચું છે મનાતું જ નથી એને. એવું કંઈ ન હોય. એમાં ઘર લઈને બેઠા જ નહીં. તો ઘર ક્યારે નહોતું? કૂતરો હતો ત્યારે ઘર નહોતું એને, ગલુડિયા નહોતા. ગોપાલદેવ ભૂંડનો ને ચક્રવર્તીનો પાઠ લખ્યો છે વૈરાગની વાત કરવા માટે. આ બધું શલાકા પુરુષ ચક્રવર્તી, આ બધું ભૂંડ, ભૂંડ ને ભૂંડણી છે. આને 96 રાણી છે કે એને બચ્ચા છે, આને બચ્ચા છે. ઉલટો ના તો આખો દેશ સંભાળવાનો છે. સરખું જ છે કે બેયની વૃત્તિ લોહી પરુમાં છે, ભૌતિક સુખમાં છે. જો સંયમ ન અંગીકાર કરે તો ચક્રવર્તી નીચે જશે. ભૂંડ તો ફરીવાર તિર્યંચય થાય, પાછું ફરીવાર ભૂંડ થાય કે કૂતરો થાય કે કર્મ ખબીગત માણસે થાય. ચક્રવર્તી સંયમ ન લે તો નરકે જાય, એમ લખ્યું શાસ્ત્રમાં. શુભુ મને બ્રહ્મદત્ત ચક્રવર્તી. વ્યવહાર ક્યારે નહોતો? હાથી હોય ત્યારે વ્યવહાર નહીં હોય. આખું ટોળું જાય ને. નવી પ્રસૂતિ થઈ હોય ને હાથણીને 2 પગ વચ્ચે આમ પાછળ પાછળ હાલે, એટલે કોઈ સિંહ આવી ન જાય. માળાનું ધ્યાન રાખી જ છે ને કબૂતરા બચ્ચાનું, ખસે જ નહીં ત્યાંથી. તો ચકો જાય લેવા માટે ચણ, ચકલી બેઠી જ રહે. કુટુંબ ક્યારે નહોતું એને. ચાયને પરમાત્માની ઈચ્છારૂપ માયા તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે. 2 રાજા હતા ને, મહાત્મા કૃષ્ણ, જનક વિદેહી. કે અહીંયા માયા નહોતી, આ તો કેટલો સુખી હતા આખો ભાવ. ગોપાલ એવું નહોતું કહે છે કે જનક વિદેહીની કઠણાઈ વિશે અત્રે કંઈ કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, બહાર નથી આવી કઠણાઈ. એટલે એ અપ્રગટ છે, નથી કહેવી ગોપાલ. પણ મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે. ભીલને ઘરે છોકરું જન્મે ને તોય થાળી વગાડે ને, પતાસ આપે, ગોળ આપે. શ્રી કૃષ્ણને જન્મથી જ હિજરત કરવી પડી નંદને ઘરે. યમુના નદીમાં પૂર, લાંબી વાત છે પછી બધી. જૈનેતરમાં છે, જૈનમાં છે બધી, ટોપલામાં નાખીને. બાળપણ આખું બીજી માં ઉછેર કરે છે, ધાવ માતા. આ કેવું દુઃખ. લોકો જન્મદિવસ ઉજવે 5 સ્ટારમાં, એને જન્મીને તરત જ ભાગી જવાનું ટોપલામને. કઠણાઈ ગઈ. જરાસંઘ તો દુશ્મન પેદા થયા. છેલ્લે દ્વારિકાનો દાહ થયો, સોનાની દ્વારકા સળગી ગઈ. એના કરતાં છેલ્લે પાણી પાણી પાણી, બલરામ પાણી લેવા ગયા છે. પોતાના ભાઈએ જરાકુમારે બાણ માર્યું. પ્રભાસ પાટણમાં વેરાવળ આગળ મોટી મૂર્તિ છે શ્રી કૃષ્ણની, પગ ઉપર પગ ચડે, બાણ મારે જરાકુમાર, લોહી જાય છે પગમાંથી.
પાણી પાણી પાણી, ત્રિકમ તરસે મેર્યા એમાં આવે છે, એ લોકો માને છે. જૈન મહાભારતમાં નેમિનાથ ભગવાનના ચરિત્રમાં 63 છેલ્લા કપૂર ચરિત્રમાં છે આ બધું. શાહિક સંકેતના ધણી એટલે ભગવાન જ ગણાય. પુણ્ય શ્લોક, પાણી પાણી પાણી, ત્રિકમ તરસે મેર્યા. કરમ બે શરમ છે. રામને, કૃષ્ણને ને મહાવીરને ન છોડે તો બાપડું પ્રાણી બચી જશે. ઋષિનાથ ભગવાને એક વર્ષ ભૂખ્યા રાખી દીધો હતો, પ્રથમ તીર્થપતિ અને ચરમ તીર્થપતિ. બાકી હતું તો ભરવાડ ખાનમાં મારી ગયું. ભરવાડ આ રાજકુમાર, આ ભરવાડો મારી જાય. કાબે અર્જુન લૂંટ્યા, એ જ ધનુષ એ જ બાણ. આખા દુર્યોધન આખી સેનાને હરાવી દીધી. પછી લોકો ભીલ અર્જુનને હરાવી દે છે, લૂંટી લે છે. કાબો. આ કર્મના ખેલ છે. આ મોકે કર્મ નઠારે નચાયો, મોકે કર્મ નઠારે નચાયો. જનક વિદેહને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી, કાંઈ વિસ્મરણ થયું જ નથી. કે જનક વિદેહની કૃષ્ણ વિશે કંઈ અત્ર કહેવું જોગ નથી. કુપોલોની કૃષ્ણ આપણને શું ખબર પડે? બ્રાહ્મી વેદના આત્મા, બધાને એમ થાય ઝવેરી થઈને બેઠા છે, મની ઓર્ડર કરે છે બાપાને. વવાણિયા જે આવે પાછું મુંબઈ આવે છે, મજા કરે છે. એ કહે છે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. આંખ પાસે અમે જમીનની રેતી ઉચકાવીએ છીએ. આપણને ધંધો વધારે થાય તો ગમે ને, એને પ્રપંચ લાગે છે. આંખમાં કણું પડ્યું કે સતત કણું ક્યાં? જમીનની રેતી ઉચકાવીએ છીએ. આ કઠને આપણને ખબર પડે. ઝવેરભાઈને ગલ્લે બેઠા હોય ગાદી ઉપર, ત્યારે ફેટો પહેરીને, ડગલો પહેરીને, કોક એમ કે ભગવાન જોવા છે દેહધારી, જાઓ ઝવેરી બજારને ગલ્લે જોવા જાય. પૈસા ગણતા હતા કે આવા ભગવાન હોય. ધક્કો થયો કે ટિકિટ બગાડી, એમ જ થાય ને. એની કઠને કોને ખબર છે? જનક વિદેહની કઠને કોને ખબર છે? રામબણ વાગે હોય જાણે ને. ચો તરફ કે ઉપાધિની જ્વાળા છે અને અમે સમાધિમાં રહીએ છીએ. અમારો ઉપયોગ દેવો પડે છે. આત્માનો આનંદમાંથી બહાર આવીને આ બધું કરવું પડે છે, પૂર્વના કર્મ દેવું પતાવવા માટે. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે, એ અલ્પકાળે પૂરું કરવા માટે. એક ભાઈ પૂછ્યું આવા કાગળ લાવું કે આવા કાગળ લાવું? એને એમ કે વધામણી ખાવું, થોડું સસ્તું બચત કરવું, એટલે શેઠ રાજી થાય ને. કોઈક તો ડોકું કાપી નાખવું હતું ને, અમે આત્માના આનંદમાં હતા કે 2 પૈસાનો ફરક પડે ત્યારે અમને શું પૂછવા આવ્યા કે. મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કૃષ્ણ પ્રગટ જ છે, આખી દુનિયા જાણે છે. એમાંય લખેલું છે ત્રિકમ તરસે મેર્યા. દ્વારિકા સોનાની. બલરામ અને શ્રી કૃષ્ણ બચ્યા, બાકી આખી સળગી ગઈ. છેલ્લે કમાન બાકી હતી ને, ગામમાં પ્રવેશ કરી ત્યારે કમાન હોય ને પ્રવેશ દ્વાર, ત્યારે રથ જાય છે, પડે છે, એટલે ઘોડાય મા બાપે બધા. ખાલી શ્રી કૃષ્ણ અને બલરામ બચી ગયા. જોવે છે શ્રી કૃષ્ણ સોનાની દ્વારકા. 56 કોટી યાદવ ગોપાલ કુળનો સંહાર થયો છે, છતાં એણે ધીરજ અવગાહી છે. આ શ્રી કૃષ્ણને વિચારો, સંભવમાં હતા. તીર્થંકર નામ કર્મના ધણી. પુણ્ય શ્લોક. નાનો ભાઈ બાણ મારી નાખે, એને બચાવે છે. બાણ વાગ્યું હતું પાછું. કે છે જરિયા તું પાછલા પગે ગયો છે, હમણાં પાણી લેવા ગયો છે, બલરામ તને ઠાર મારશે કે. સીધો જાય તો પગલા ઉપરથી પકડી લે ને, એટલે ઊંધો ઊંધો જા કે. એટલે પછી એ આમ ગોતવા જાય છે, તારા પગ ઊંધા ઊંધા એને ખબર નહીં પડે ત્યાં, એટલે ગુમ થઈ જતું, નહીં તો તને ગોતીને મારી નાખશે. દૂર ગયા ને 10 ફૂટ, નિકાચિત આયુષ્ય બાંધી લીધું છે, ક્યાં જવાનું નક્કી છે. ભાવ બદલી ગયા. આ જરિયો હું 3 ખંડનો ધણી ઊભો ચીરી નાખું કંઈ આવે તો. લેશા બદલી ગઈ. એને જ બચાવ્યો, ભગાડી મૂક્યો એને. પછી લેશા બદલી ગઈ એની. હા, લેશા ધ્યાન રાખવાનું છે. એટલે સુખ સમયમાં છકી નહીં જવાનું, દુઃખમાં હિંમત નહીં હારવાની, આર્ત ધ્યાન. સુખ દુઃખ સદા ટકતા નથી, આ નીતિ ઉરે આણવાની. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એક સરખા દુઃખના દિવસ કોઈના જાતા નથી. બધું ક્ષણિક છે. ઊંચી નીચી ફેર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી તો ઓટ ને ઓટ પછી જુવાળ. એટલે હમણાં હાથ દઈને નહીં બેસી જવાનું અને ફૂલી નહીં જવાનું અંગૂઠા ઊંચા કરીને કે આ હા મારા જેવું કોને શું. નવું બનિયાન લે ને તો ડીપીમાં મૂકી દે કે મેં નવી ખરીદી કરી છે, બધા અભિનંદન આપે, કોંગ્રેચ્યુલેશન.
ધાબળો નવો લીધો એમાં તો બધા અંગૂઠો કરે પાછા, કેમ કે ન કરે તો ખરાબ લાગે, પછી આપણે ક્યાંક મૂકશું ત્યારે એ કરશે ને. એટલામાં તો આનંદ આવી જાય છે ને, અપૂર્વ અવસર આવ્યો જાણે, આનંદ આજ અપાર. કોઈ જન્મદિવસ આવે અંગૂઠો, લગ્ન દિવસ આવે અંગૂઠો. બ્રહ્મનો વંશ તે શરૂ કર્યો, તારા મિત્રે શરૂ કર્યો કે આટલો આનંદ આવી જાય છે. પણ આદિથી જે ચાલે છે, દાદાને દાદાએ આ જ કરેલું, એમાં આટલો બધો આનંદ. એટલી બધી વસ્તુમાં દુઃખી ને સુખી થઈ જાય છે, તો મોક્ષનું સુખ ક્યારે ચાખશે આત્માનું? એટલે પચકાણ લેવો પડે. અમે આરંભ સભામાં ભાગ લેતા નથી. એમાં જૈનને સારું છે કે અમે ક્યાંય બી જાઓ ને તમને ડીશ ધરે, કાજુ બદામ કંઈ પચકાણ છે અમારે. અચ્છા પચકાણ છે તમારે, કાં તો એમ કહ્યું એકાશનું છે. અચ્છા એકાશનું છે, પછી ના પડે. ખોટું બોલવાનું ભરપૂર. આ બધું આત્મા બચે છે ને. મૃષાવાદ એ પાપસ્થાનક છે. હેતુ શું છે? છૂટવાનું. જે તિથિએ જાય ને એ તિથિએ કહેવાનું કે આજે મારા સાતમનો એકટાણું છે, સાતમનો અપવાસ છે, પણ ઠંડુ પાણી આપે ને, મારે પચકાણ છે, પતી ગયું ને. પછી કોઈ ખેંચે નહીં. પણ આને પટપટ થતું હોય તો ગલગલિયા થતા હોય તો શું થાય પછી? અમે જમાડે રવિવારે આટલો ખર્ચો કરીને 40,000નું બિલ આવ્યું, 3 જણાને જમવાનું રિસોર્ટમાં. બીજા રવિવારે ખાલી જવા દઈએ? ત્રીજો રવિવાર તો ઊભો જ છે ને પાછો, હાલ્યા કરશે. ખાવાનું બંધ થઈ જશે ત્યાં સુધી હાલ્યા કરશે. કાં અબોલા થશે એમ થશે ત્યારે બીજો ગોત લેશે. પછી જનક વિદેહને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપી તેમ નથી. જનક વિદેહની કઠણાઈ વિશે અત્ર કંઈ કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે. તેમ અષ્ટ મહાસિદ્ધિ અને 9 નિધિ પણ પ્રસિદ્ધ જ છે. એ પાછું બધી વાત આવે ને, કેવા જીતી ગયા, કેવા પરાક્રમ કર્યા. અને મહાભારત શ્રી કૃષ્ણ જ જીત્યા ને. તથાપી કઠણાઈ તો ગટાર જ હતી, એમ જ હોવું જોઈએ કે કર્મની બેંકમાં બાંધછોડ ન થાય. ફળ આપે જ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મ લઈ તે કર્મનું ફળ ભોગવવાનો બીજો કોઈ ઉપાય નથી. જળ છે કર્મ, તો ફળ આપે છે. બરફને અડ્યું ઠંડુ લાગે, અગ્નિનો અંગાર અડો ગરમ લાગવાનું છે. ઝેર સુધા સમજે નહીં, પણ જીવ ખાય ફળ થાય. તેમ શુભ અશુભ કર્મનું ભોગતાપણું જણાય. આત્મસિદ્ધિમાં બધું કેવું વ્યવસ્થિત ગણિત સમજાયું છે. થોડુંક ગાવાની સ્પીડ ઘટાડી તંબોરો બાજુમાં મૂકીને ઉપયોગ ગાય ને તો ખબર પડે. એને એમ કે અલગ અલગ રાગે ગાય લે એટલે પતી ગયું. ગાવાનું જ છે ઘણા હોય તો, એટલે ઊંઘ ન આવે. કઠણાઈ તો ગટર જ હતી અને હોવી જોઈએ. આ કઠણાઈ માયાની છે, એટલે ખોટી કઠણાઈ છે. મૂળમાં તો આ પરમાત્માના લક્ષની સરળાઈ છે. જલ્દી છૂટીશ કે તું સમકીત જલ્દી થશે. આપણને કોઈ એમ કે થોડીક તકલીફ પડશે, થોડા સ્વાદિષ્ટ ભોજન નહીં મળે, પણ સમકીત જલ્દી થશે. આપણે મંજૂર કરીએ કે નહીં? કે 3 દિવસ શાક નહીં, ખાલી દાળ ને રોટલી, પણ પછી સમકીતના ચાન્સ છે. સ્વાદ જ છોડતો પાછો. એને બેસે છે, પણ સંઘના યોગે જેવું ભૂલે છે કે બધા કરે છે તો બધા થોડા ખોટા છે. આખું ટોળું હું કરે જ ખોટો, તમે ખોટો હો, આ બધા કરે છે ખોટું. એટલે જીવનો કાંટો છે ને ત્રાજુ, એ લોકસંજ્ઞા છે એનો ધ્રુવ કાંટો. લોકો કરે કરવું છે, પણ લોક મૂકે પોખ. આ ઘેટાણ ટોળા સાથે ભળી ગયો છે આ સિંહનું બચ્ચું. એને એમ જ હું ઘેટું જ છું. અજા કુલગત કેસરી. અજા એટલે ઘેટા બકરાના ટોળામાં સિંહનું બચ્ચું મોટું થાય છે. ચાલ બકરા, ઓલો કહે ને બકરાનો ગોવાળ, એટલે આને એમ જ છે કે હું બકરો જ છું. એ મોટો સિંહ આવ્યો વૃદ્ધ, એને સમજાવતો કે ના, મને રોજ મારો ગોવાળ બોલાવે જ છે કે ચાલ બકરા ઘરે જાય. ત્યારે ભૂલું પડી ગયું હતું આ તરતનું જન્મીને. પછી કે તું આવ મારું માન. લઈ જાય છે કૂવાને કાંઠે કે જો તારું મોઢું જો ને મારું મોઢું જો બે સરખું છે. જોયું પોતાનું મોઢું તો દેખાતું નહોતું ઓલા બચ્ચાને, હા સરખું છે.
તો કે જો હું ત્રાડ પાડું. ત્રાડ પાડી એને. તું ત્રાડ પાડતો? એની ત્રાડ પડી. મારી જેવી છે ને તો બકરું તો બે કરે કે. ત્યારે એને ખબર પડી અજા કોલગત કેસરી જૈનેતરમાં જે જૈનમાં આ દાખલો છે. એટલે કોઈ વૃદ્ધ પુરુષ એવા આવે સિંહ કર્મ સામે લડી બચાવ્યું એને એવા એ રસ્તો બતાવે તો થાય ને. અને યાદ નથી આવતું, ભૂલી ગયો છે. મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠિનાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમા સિદ્ધિ તેમ નવનિધિ પણ પ્રસિદ્ધ છે. તથાપિ કઠિનાઈ તો ઘટાડત જ હતી ને હોવી જોઈએ. એ કઠિનાઈ માયાની છે અને પરમાત્માના લક્ષ્યની તો એ સરળાઈ છે. અને એમ જ હો. હવે ત્યારે ચોકડી મૂકી 3. એટલે નામ હતું ને એટલે એવું હતું એક ખ્યાલ કે સંજ્ઞામાં એક નામ કાઢી નાખવા. એટલે રાજા નહીં, રૂભુ રાજા, ભાગવતની કથા છે. પણ જેના હાથમાં આવ્યું હોય એને ક્યાંક કહ્યું છે કે સંજ્ઞામાં એક નામ કાઢી નાખવાનું. અરે રૂભુ રાજા તો ક્યારે થઈ ગયા એ ખબર નથી. ભલે ને રહ્યું. આપણે ક્યાં ઝઘડો કરવા જવાના હતા રૂભુ રાજા સાથે? ઇતિહાસ તાજો થાય ને. ભાગવતમાં લાંબી કથા છે રૂભુ રાજાની. પછી ઘણી વાર ખબર ન હોય એટલે આવું બધું થઈ જાય. પછી જેના હાથમાં સત્તા આવે. રૂભુ રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું અને દેહધારી રૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું. એટલે વરદાન માગ કે પ્રસન્ન થયા. કોણ? પરમાત્મા. કોણ તપ કરે છે? રાજા. રાજા તો તપ કરે એટલે ચક્રવર્તી રાજા થવું હોય કે દુશ્મનને જીતવું હોય એટલે જ કરે ને. એટલે પરમાત્માને આશ્ચર્ય પાડે છે એવું કરે છે. બોલ, માગ કે બેટા શું જોઈએ છે? રૂભુ રાજાએ માગ્યું કે હે ભગવાન, આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે એ ઠીક જ નથી. તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચ વિષયના સાધન રૂપે રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સપનું પણ ન હોય. આ વરદાન આપ. સપનામાં મને આની ઈચ્છા ન થાય કે પૈસા વધે એટલે 5 ઇન્દ્રિયો પોષે ને. પૈસા વધે એટલે 5 ઇન્દ્રિયો પોષે, મન વિવળ થાય ને. એટલે હાથમાંથી વયો જાય. એટલે કહે છે કે આ રાજ્ય લક્ષ્મીનું મને આપી છે. ત્યાં તો જગત કરતા આપે ને બધું, એમ માને છે. તો ખરેખર તું મને આપ, એવું વરદાન આપ કે આ બધું લઈ લે તું. સપનામાં નહીં આપતો. પરમ આવો પહેલી વાર આવો ભક્ત મળ્યો કે દુઃખ માગવા વાળો. એટલે કહે છે તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચવિષયના સાધન રૂપે રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સપનું પણ ન હોય એ વરદાન આપ. પરમાત્મા દિંગ થઈ જઈ તથાસ્તુ કહે સ્વધામ ગત્યા. આશ્ચર્ય થઈ ગયું પરમાત્માને. સૌભાગ્યને શીખવાડે જ ગોપાલ દેવ કે અમારે આગળ માગો નહીં, અમે પરમાત્મા છીએ, અમે પ્રસન્ન છીએ તમારા ઉપર. તમે અમારા માટે દેહ ધર્યો છે, જન્મ લીધો છે, તમે અમને અમારું ઈચ્છાનું સુખ આપ્યું, સત્સંગ આપ્યો છે. હવે માગો કે હજી દુઃખ આપો, આત્મા જોઈએ છે એમ માગો. માગ્યું નહીં, આત્માથી દીધો આપી. પત્ર લખો તો લખે, સત્સંગ આપ્યો. સાયલા આવતા ધંધો ઝવેરીનો છોડીને 568 દિવસનો સત્સંગ કર્યો છે. 746 થી લઈને 753 સુધી 568 દિવસનો રૂબરૂ સત્સંગ કર્યો છે. 10 દિવસ રે સૌભગભાઈને ઘરે, ઝવેરી બજાર ધંધો બંધ રાખી. શું કરતા હશે આખો દિવસ? 24 કલાક 10 દિવસ આત્મા. સૌભગભાઈ જાજમ બિછાવે, દીકરી છોકરા બધાને બોલાવે, જમણવાર રાખે, ખીર પૂરી ભજીયા બધું. એટલે ઉત્સવ. અને ગોપાલદેવ ચાલે ને એટલે મખમલ ઉપર ચલાવડાવે. 6 દીકરી હતી સૌભાગભાઈ, 2 છોકરા, અને પછી વિધવા એના છોકરા, ફૈબાન લલુભાઈની બેન, એના દીકરા પાછા. બધું ટોળું થાય ને. કુટુંબ ચલાવવું કેમ? પૈસા ક્યાંથી લેવા? સૌભાગભાઈ લખે કુપલ, અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી. કુપલ કે પરમાત્મા પ્રસન્ન છે, આ સરળાય છે તમારો. કેવું થાય? પછી કે અમારે આગળ નહીં માગતા, મને ઓર્ડર આપો, ઉધાર આપો. રેવાશંકરને કહો મણીને કામે લગાડો, ત્રંબકને કામે લગાડો, મને કામે લગાડી દો. નવો ધંધો કે આપણે ભાગીદારી કરીએ. કે માદળીઓ આપો, દોરો આપો, મંત્ર આપો, તંત્ર આપો. શાંતિથી બંગલો નથી બાંધવો, વલટું નથી કરવું, શાંતિથી આપણે સમાગમ કરશું. બીજી કોઈ ઈચ્છા નથી તોય નહીં.
કુપાલદેવ લખે, સિદ્ધાંત લખે, કર્મ જો તમારે લઈ લેવા તો તમે લઈ લઈએ, પણ એવી વ્યવસ્થા નથી કે એટલે તમે તમારા ભોગવો, ગુરુના ભોગવે ગુરુને, ચેલાને ભોગવે ચેલો. કેવું થાય આપણને કોઈ એવું કહેતો? પાલતાણે ગયા હોય ને ઉપર આદિનાથ ભગવાન પ્રસન્ન થાય કે કોઈક દેવને મોકલે, કહી દેતા મુમુક્ષુને કે હરામ એક પણ વ્યવહારની મદદ નહીં, પણ ચડે પાલતાણા ક્યારે? આ ભિખારી જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, સમજ શિખર જાય. નવા જોડા નહીં, જૂને ખોવાઈ જાય છે. અહીંયા ઉગાડ પગે જવાનું છે તૈયારી? એટલે કે તમારો નંબર કયો ત્યારે ફોન આવે, 8 નંબર કે 7 નંબર. ચપ્પલ લેવા ગયો ત્યાં સંગીત લેવા નથી ગયો, સાડી ત્યાં સાડી બને છે, અહીંયાથી સાડી ગઈ હતી, ત્યાં અહીંયા લઈ લેવી હતી ને સામે લગેજ ઉપાડવું છે. ખ્યાલ જ એવા છે. તો પછી પાલેતાણા તળેટી બધું વેલણ ને એવું બધું મળે, નાના ઘોડિયા શોકેસમાં મુકાય, એવું બધું લઈ આવે. પછી ફરે માર્કેટમાં બધું દર્શન કરવા માટે, ઉપર નો ફરે, દહીં ખાઈને આવતો રહે, ઉતરી જાય. પછી એટલે જાત્રા જ કરે છે, 14 રાતમાં રખડ્યા કરે છે, યાત્રા કરતો નથી. રાજાએ માગ્યું કે હે ભગવાન, આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સપનું પણ ન હોય એ વરદાન આપ. પરમાત્મા દિંગ થઈ જાય, તથાસ્તુ કહે સ્વધામ ગત્યા. આશ્ચર્ય મૂકી દે. એ આ સૌભાગભાઈની દીકરીના દીકરા મગન બાપાને વાત કરે, 70-72 વર્ષના, કે થેલીમાંથી પત્ર કાઢીને બતાવે. પછી કે અમે સાવ નાના એટલે પોતાની માના બાપાને નાના કહેવાય ને, કે નાના એમ કે આ ભગવાનને પગે લાગો. એટલે અમે વિચારીએ કે ભગવાન તો આકાશમાં, આવડે નાના ભગવાન પણ જોવે, પોતે કદાચ ભગવાન કે હું ભગવાન છું તોય એમ થાય કે આવડે મોટા વૃદ્ધ 66 વર્ષના પહેલી વાર મળ્યા ત્યારે, આ 22 વર્ષના. આવા જુવાન ભગવાન હોય ક્યારે નાના એવા? કુપાલુનું કદ નાનું હતું, અને સૌભાગભાઈ તો જ્યેષ્ઠ લાગે ને, એકદમ વડીલ. તો નાના એમ કે આને ભગવાન લાગે. એટલે અમે દાંત કાઢીએ કે કાઠિયાવાડી ભાષામાં, એટલે હસીએ. આવડે નાના ભગવાન હોય કે મને દાદા પછી અમે પગે લાગીએ ને એટલે બધાને ઓલો કાણાવાળો સિક્કો આપે તાંબાનો, એટલે કે અમે લઈને ભાગી જાય રમવા. અને સાથે મીઠાઈ જમવાનું મળે, શીરો, પૂરી, ખીર, ઉત્સવ હોય. કે સૌભાગભાઈ આત્માનો આનંદ લૂંટે, આ બધાને જમણવારનો આનંદ, નાના છોકરાને. પછી છેલ્લે અગાસમાં જ રહેતા હતા બાકીની જિંદગી, નિવૃત્તિ અર્થે. એ બધા પત્ર, થેલીમાં પત્ર કાઢે કે આર્ય ભાણો કે. પણ અમને આનંદ આવતો કે ત્યારે એમ કહેતા કે આ ભગવાનને પગે લાગો તો ભગવાન આવે. એટલે અમે બધા હસીને પગે લાગતા કે પગી જાય, એટલે આમ વાંકા વળે. બીજું નાના છોકરાને શું ખબર પડે? હવે ખબર પડે જ કે નાના આમ કેમ કહેતા હતા, વાંચીએ ત્યારે. એ નાનાની એક વાત આ મોટા એ માની નથી. તમે ગમે તે લખો કે જ્ઞાની અન્યથા કરે નહીં, એવા પત્ર લખે. પછી એમ કે ક્ષમા આપવા યોગ્ય છે. તમારી વ્યવહારિક વાત વાંચી નથી, ક્ષમા આપવા યોગ્ય છે. આગોતરા જામીન લઈ લે, ન આપો તોય આપજો ક્ષમા, ન ગમે તોય ગમાડજો. અમે બાંધછોડ કરવાના નથી. સૌભાગભાઈ શાસ્ત્રમાંથી બધી વાત લખે. બક્તા મરની ને જંબુકુમારના લગ્નની પહેલી રાતની કે એ ચોરી જતા હતા બધા, તો પ્રભવ ચોર સ્થિર થઈ ગયો ને પછી આમ તેમ બધું લઈ જતા હતા ને ચોર, 500 ચોર બધા. શાસક દેવે સ્થિર કરી દીધા. જંબુકુમારે નહોતું માગ્યું કાંઈ. શાસક દેવને એમ થયું કે આ સવારે દીક્ષા લઈ લે છે કે જૈન ધર્મ એવું હોય, બધા થાકી જાય ને કે વ્યવહારમાં માર પડે એટલે પછી બાવા થઈ જાય. એટલે જૈન ધર્મનું મહાત્મ્ય ઘટી ન જાય એટલે શાસક દેવે કદાચ કર્યું હોય કે. પણ અમને શા માટે આવું બધું લખો જ કુપાલદેવ? સૌભાગભાઈને ઘરે ગયા કુપાલદેવ, ભગવાન ઘરે પધાર્યા, ચંદનબાળા વોરાવે તો સોનૈયા પડે. મારા ઘરે કેટલી વાર તમે જમ્યા છો અને મારે ખાવા ધાન નહીં? કુપાલદેવ વાત તમારી બધી બરોબર છે કે, પણ એ પૂર્ણ વિતરાગતાનું લક્ષણ નથી. અમે પૂર્ણ વિતરાગ છીએ. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. ધર્મના અમારે અમને કહ્યું ને 167માં, એ વ્યવહારમાં બેઠા જતા વિતરાગ છે, એ ઝવેરી નથી, આત્માનો વેપાર કરે છે. અમે બાંધછોડ નહીં કરીએ, જ્ઞાની અન્યથા કરે નહીં. એટલે શ્રીમદ એ ખોટું સાચું એ બાજુમાં મૂકી દઈએ. એ માનતુંગ આચાર્ય મહારાજે ભક્તાવ્રત બનાવ્યો, એ તો ઋષભ ભગવાનની પ્રાર્થના માટે બનાવેલો. ભદ્રબાહુએ ઉવસગર સ્ત્રોત બનાવ્યો, એ તો પાર્શ્વનાથ ભગવાનની પ્રાર્થના માટે બનાવ્યો. જે હોય એ અહીંયા પૂર્ણ વિતરાગ છે, આ કરે નહીં.
મેં કીધું મહાવીર છું. મહાવીર સામે કોઈ ચમત્કાર કર્યો છે? સિમંદર સ્વામીએ, ઋષભનાથ ભગવાને, મલિનાથ ભગવાને તીર્થંકર ત્યાં પછી ચમત્કાર કર્યો છે? આ તીર્થંકર તુલ્ય પુરુષ છે. એટલે કીધું અમે બીજા મહાવીર છીએ. એમનો કીધું અમે બીજા જ્ઞાની કે બીજા કેવળી છીએ. એમનો કીધું અમે બીજા આચાર્ય છીએ, ધુરંધર, અમે બીજા મહાવીર છીએ કહ્યું. એટલે ભગવાન કરતાં ઓછા આવે કે ને ગોપાલદેવને પરમાત્મા કરતા ડાપણ ડોળીને. તો આશાત નથી ઓળખતો તો વાંધો નહીં, એ તો આશાત ના થાય. ગુરુએ નહીં ને જ્ઞાનીએ નહીં, શતાવધાનીએ નહીં, ભગવાન જ. ઉપમા આપ્યા નહીં, તમારા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. પછી ગોપાલદેવ પોતે જ લખ્યો, અહો રાજચંદ્ર પોતે બાળ ખ્યાલ નથી પામતા. રાજેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. મોક્ષમાળા રાજેશ્વરે લખી છે, જીનેશ્વરે ક્યાં લખી છે? પોતે હસ્તાક્ષરથી કલમ બોળી બોળીને લખ્યું છે. મહાવીર સામે તો કલમ ઉપાડી જ નથી ઋષભનાથ ભગવાને. ગણધરે કલમ નથી ઉપાડી. પાછળના આચાર્યોએ લખ્યા છે આગમ તો 8 પેઢી સુધી લખણ જ નહોતા, કંઠસ્થ હતું. પછી યાદ ન રહે એટલે ગ્રંથસ્થ થયું. કબીર કે છે, મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત, કબીરા મુખ સે બતાઈ બાત. આ અક્ષરો છે, આ ગોપાલદેવના હસ્તાક્ષરમાં છે કે હું બીજો મહાવીર છું. હિન્દી લિપિમાં લખ્યું છે, વચનામૃત 27, દેવનાગરી લિપિમાં. ચતુર્ભુજ બેચેને કહે છે આ સાચવીને રાખજો. એને ઘરે ગયા મોરબી, પછી કે પત્ર આપો તો, એમાં હું બીજો મહાવીર છું છે ને પાછું અંડરલાઈન કર્યો, મૂકી દો કે તિજોરીમાં. આમથી વધારે કેટલું કહે? હવે આશુ પ્રજ્ઞ રાજચંદ્રની સહી છે, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ સમાન છું. ઓમ શ્રી મહાવીર એની સહી છે, અંગત. પછી આમ લીટી કરતા કલમની. ખાલી જગ્યાએ છોડી જ નહીં. 6 પદનો છેલ્લો ફકરો છે ને, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાન, એ પોસ્ટકાર્ડમાં કે કાગળમાં છેલ્લે આમ જગ્યા હોય ને તો ત્યાંય લખે પાછા. વનસ્પતિમાંથી બને જ ને કાગળ. આ જતના, આ યત્ના. એમાં લખ્યું છે ને કે પ્રગટપણે એટલે દુંદુભી નથી વાગી, પણ શક્તિપણે કેવળ જ્ઞાન છે, શ્રદ્ધાપણે છે, ઈચ્છા દશાએ છે, મુખ્યને એને હેતુથી છે, વિચાર દશાએ તો છે જ. આ જેની કૃપાથી થયું એને ઉપકારી માની લીધો, એને અમે સન્મુખ ભક્તિ નમસ્કાર કરીએ છીએ. તો કોની વાત કરતા છે? ઋષભનાથ ભગવાનની વાત કરતા છે, સિમંદર સ્વામીની. કે સિમંદર સ્વામીને કેવળ જ્ઞાન થયું એટલે હું નમસ્કાર કરું છું સત્પુરુષને, કે મને કેવળ જ્ઞાન થયું એટલે હું નમસ્કાર કરું છું. ચોખ્ખું ગુજરાતીમાં લખ્યું છે કે એ સત્પુરુષના ઉપકારનો હું નમસ્કાર કરું છું, કે જેની કૃપાથી મને શક્તિપણે, ઈચ્છા દશાએ, વિચાર દશાએ, મુખ્યને હેતુથી શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું. ગુજરાતીમાં લખ્યું તો નથી સમજતા લોકો, પણ દુંદુભી નથી વાગી. તો દુંદુભી ન પણ વાગે. અષ્ટાપદના 1.5 સંન્યાસીને કેવળ જ્ઞાન થયું. ક્યાં દુંદુભી વાગી હતી? ગૌતમ ગણને ખબર જ નહોતી હજી કે બધા કેવળી થઈ ગયા છે. ગૌતમ સ્વામીની જ કૃપાથી. તો શિખામણ આપે છે સમોસણમાં ક્યાં બેસાય સંન્યાસીને, તમારે ત્યાં ન બેસાય કે કેવળીની સીટ છે. ભગવાન મહાવીરને વચમાં આવવું પડ્યું. ગૌતમ કેવળીની આશાતના નહીં કરો, એ કેવળી થઈ ગયા જ બધા. એટલે દુંદુભી નહોતી વાગી ને, નહીં તો ગૌતમ ગણને સાયરન સંભળાય ને. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાની એટલે દુંદુભી નથી વાગી. એટલે લખે છે 272માં પત્રમાં લિખિત અપ્રગટ સત, પ્રગટ દુંદુભી નથી વાગી. 272, 303, 306માં લખે છે લિખિતમાં અપ્રગટ સત છે. પણ સતમાં અભેદ છું, હું સત જ છું. 271માં સહી કરી, લિખિત સતમાં અભેદ. આનાથી વધારે ક્યાં મળે? હવે પછીના આરામ જેમ છે ચોથા આરામ, આનાથી વધારે કેવી રીતે મળે? વધારે મહાવીર મળે ને, તો મહાવીર તો મળ્યા, હવે આનાથી વધારે શું મળે? વધારે અરિહંત ને સિદ્ધ તો કંઈ કરતા જ નથી, એનાથી વધારે શું મળે? હવે અકર્તા છે સિદ્ધ તો. લાખ વર્ષ આપણે બેસીએ, સિદ્ધ બોલે નહીં કાંઈ, પ્રશ્ન પૂછે જવાબ ન આપે સિદ્ધ. આ જ જવાબ આપે તો આપ્યા ને, ન પૂછ્યું એને આપી દીધા. આપણે પ્રશ્ન ઉગ્યા નહોતા, એ પ્રશ્ન ઉદ્ભવ્યા આશંકા રૂપે આત્મસિદ્ધિની, અને પછી જવાબે આપ્યા પાછો. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવત ભક્તને સરખા છે. સાચો મુમુક્ષુ એને ના સરખા નથી. વળી કઠણાઈ અને અશાતો તો વિશેષ અનુકૂળ છે. આપણે કહીએ ને પહેલાં આમ, પછી એક્સક્યુઝ મી, સરખું નથી બે.
ઉલટાની તકલીફ સારી, શાતા કરતાં અશાતા સારી કે કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. ઓલામાં છેતરપિંડી હોય કે પરીક્ષા કરતા હોય કે જોઈએ તો શું કરે છે. નાના છોકરાને થાળીમાં 2-3 લાડુ આપી દે માં, જેને બહુ ભાવે ગળ્યું હોય એટલે આખો ડબ્બો જ આપી દે ને, પછી બારીમાં જોયા ખાઈ લે જ કે નહીં બધા. માયા છે આ, એ ખાઈ લે માયા. એટલે સમજી જવાનું કે આને સોંપાય એવું નથી હજી. એટલે માયા હોય ને ત્યારે હજી છેતરપિંડી થવાની હોય સાધકની, કે આને હજી જ્ઞાન પચે એમ નથી, રીધિ સીધી પ્રગટે આને પચે એમ નથી. એટલે ભદ્રબાહુ સ્વામીએ થોડી ભદ્રને આપવાનું બંધ કરી દીધું પછી વિદ્યા, એટલે અટકી ગયું જ્ઞાન. પછી પરંપરા અમનેથી પૂર્વધર ભદ્રબાહુ સ્વામી વાઘ બની ગયા અને બેનને બતાડ્યો ચમત્કાર કે હવે આને પચે એમ નથી, હવે નથી આપવું, અટકી ગયું. બધી વાત છે શાસ્ત્રમાં. એટલે માયાનો પ્રતિબંધ ત્યાં દર્શનરૂપ નથી. આપને તો એ વાર્તા જાણવામાં છે, તથાપી કુટુંબાદિકને વિશે કઠણાઈ એવી ઘટારત નથી એમ ઉગતું હોય તોય તમને એમ તમે બધું આ જાણો તો છો જ, મારી સાથે સત્સંગ કર્યો એટલે, પણ હજી તમને કદાચ એમ થઈ ગયું બહુ તકલીફ આવે ત્યારે થોડુંક બદલી જાય, થોડા પાછા પડી જાય. એટલે કહે છે એવું થતું ઉગતું હોય મનમાં, એનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો. પરમાત્માએ 781માં લખ્યું કે મણિત્રંબકની ફિકર નહીં કરતા નિસ્નેહ થઈ જાઓ. એટલે પરમાત્માથી બસ રાજચંદ્ર લખે છે. એટલે પરમાત્મા અહીંયા એમ કે છે, પરમાત્મા કહે છે, પોતે જ કહે છે, પોતે પરમાત્મા છે. એટલે કુપોલું નાની એવી રીતિ ફરવે ને તો સૌભાગભાઈના વ્યવહારિક દુઃખ વયા જાય, પણ પરમાત્માએ કઠણાઈ મોકલી. મેં જ તમને કઠણાઈ મોકલી કે હું તમને વ્યવહારિક સુખી નહીં થવા દઉં, સીધો આત્મા હાથમાં આપીશ. આપણી તૈયારી છે આવી? આપણી પરીક્ષા કોણ કરે? દેખ બિચારી બકરીનો પણ કોઈને જાતા પકડે કાને આપણને કોણ હેરાન કરે? કામદેવ શ્રાવકની પરીક્ષા થાય, આપણી થાય? સુભાગભાઈની થાય. પાછળ પાછળ શું આવો છો? આપણને કોઈક એમ કહેતો જ્યાં આવે તારું જ્ઞાન તારી પાસે રાખ, ફરીવાર આવે કરે એવું નથી કહેતો તોય નથી આવતો ફરીવાર. એવું કહેતો તો ફરી શું કડક લાગે ને આ બધું. આ વિતરાગનો માર્ગ તો છોડવાની જ વાત છે. મગન પપ્પા સમજાવતા હિન્દી પિક્ચરમાં છે ને કોમેડી હોય, છેલ્લે બધા ભેગા થઈ જાય પતિ પત્ની, લગ્ન કરી લે પછી અને પડદો પૂરો થઈ જાય. અહીંયા ટ્રેજેડી છે, છેલ્લે સર્વસંગ બધું છોડવાનું જોઈએ, સર્વસંગ પરિત્યાગ. આ ટ્રેજેડી હોય. આનું ટ્રેજેડી કાંઈ નથી, આત્માનું અનંત સુખ મળે, પણ એ તો સમજાય તો ને. એટલે તમે જૈન કથાનકની કોઈ પણ વાર્તા વાંચજો, ગૌતમ પૃચ્છાની કે ક્યાંય પણ, લાંબી લાંબી વાર્તા ચાલે, ઘણીવાર મહિને પૂરી થાય, છેલ્લે આવે કે છોડી દીધું. આને જોતું જ નથી, આને સંસાર લીલો રાખવો છે એટલે મંદિરમાં આવે છે. એટલે હજી મૂળમાં જ ભૂલ છે તો એને છૂટવું નથી. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એને આત્માનું સુખ નથી જોતું. આપને તો એ વાર્તા જાણવામાં છે, તથાપી કુટુંબાદિકને વિશે કઠણાઈ એવી ઘટારત નથી એમ ઉગતું હોય તમને, તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો. કેવી શિખામણ આપે છે? હું નહીં એટલે કે પરમાત્મા એમ કહે છે, પોતે જ કહે છે. ખીજાય ને ઘરવાળા આવું શીખવાડે તમને સત્સંગમાં જાઓ ને. નિસ્નેહ હો એટલે દુશ્મની નથી શીખવાડતા, દોસ્તી નહીં કરો એમ. એમ કે છે દ્વેષે નહીં કરતા ને રાગે નહીં કરતા. એમ નથી કહેતા કે રાગ નહીં કરતા એટલે બાંધવા માંડજો ઘરે જઈને બધા સાથે ઝઘડો કરજો, એમ નથી કહેતા. ન સમજે એટલું શું થાય પછી? લટક સલામ, મળ્યા ભાઈને મેળ. આ 5-15 વર્ષનો હિસાબ છે, શાશ્વત નથી. આ ઓનરશિપની જગ્યા નથી, ભાડાની જગ્યા છે. ભાડાની વેલ ઉડાડી મેલ, ટાઈમ પતે એટલે લીવ લાયસન્સ 11 મહિને પૂરું થઈ જાય ને. તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો અને તેના પ્રત્યે સંભાવિત થઈ પ્રતિબંધ રહિત થાવ. સંભાવિત થાવ, દ્વેષી નહીં, રાગીએ નહીં. રાગને દ્વેષ ન હોય એટલે સંભાવમાં હોય ને. આવું શીખવાડે તમને કુપોલ એમ કે સમજાય નહીં. એટલે સમજાવતા ન આવડે અથવા રસ ન હોય ને તો બોલવાનું જ નહીં, કરવાનું આપણે કરવું છે એ જ, જવાબ જ નહીં આપવાનો. ગોપાલે કહ્યું મા બાપને મિથ્યા આજ્ઞા ન માનો તો એ કે વાત જ આવી. મિત્ર ને કાકા ને દાદા ને સાસુ ને સસરા ક્યાં? મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં. વચનામૃત 19 વચન સપ્તશતી 789 બોલ છે.
એને રૂઢી વાટે ચડાવવું. એક જ બદલો આપી શકાય મા બાપને, એને વિતરાગનો ધર્મ પમાડવામાં મદદ કરવાની. વર્લ્ડ ટૂર કરાવીએ નહીં આપણી સાથે, એ મા બાપની સેવા નથી. શ્રવણ થવું સહેલું નથી. ગૌતમ ગંડર પૂછે છે ભગવાન મહાવીરને, મારા મા બાપની સેવા, મનુષ્ય દેહ આપ્યો મા બાપે, બદલો? તો બદલો વળે જ નહીં. તો કે એમાં હું મોક્ષે વયો જાય. તદ્ભુવ મોક્ષગામી હોય ને ગૌતમ ગંડર તો. ગંડર બધા તદ્ભુવ મોક્ષગામી હોય, પણ બદલો નહીં હોય તો કેવી રીતે મોક્ષે જવાય? બાકી હોય તો લેન્ડ દેન્ડનો હિસાબ. તો ગોયમાં એક રસ્તો છે, એ પોતાના મા બાપને વિતરાગ ધર્મ તરફ વાળે તો બદલો વળે. એટલે કોપાદે લખ્યું વચન સપ્તશતીમાં પહેલાં, મા બાપને રૂઢી વાટે ચડાવવું, રૂઢી વાટે તેનો બદલો આપો. પણ એની પછી લખ્યું મિથ્યા આજ્ઞામાંનું નહીં. માત તાત શુદ્ધ ભાઈ ભામિની એ સૌ ઠગની ટોળી છે. આ વાલ કરીને વેખડું પાય ઝેર પાસે તમે, અંતરે આંખો જોડીને. રત્નાથ મહારાજ મારવાડના સાધુ ગોપાલજીને ઓળખી ગયા, મળવા આવ્યા. ગોપાલજીનો દેહ છૂટી ગયો હતો, પાછા ગયા, પાછા આવ્યા, રહ્યા વર્ષો સુધી, પછી અહીંયા જ ઠરી ગયા પ્રભુજી સાથે. 100 સ્તવન લખ્યા છે ગોપાલદેવ ઉપર. અહો સત્પુરુષના વચનામૃત બોલીએ છીએ ને આપણે, ગાઈએ છીએ, એ બી એણે જ બનાવ્યું છે 875માં પત્ર ઉપરથી. ગદ્યનું પદ્ય કરી નાખ્યું છે કે સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, મહાન છે મનુષ્ય દેહ આપ્યો, તો તેને પરહરીએ પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાતને ભજીએ. તો દુશ્મન સમજવાના. જો અંતરાય કરતા હોય ધર્મમાં તો નહીં માનવાનું, આજ્ઞા છે ભગવાનની. કેટલા વર્ષનો સંબંધ છે, કોણ માં કોણ બાપ, અનંતકાળના પરિબળમાં કેટલી માતા, કેટલા પિતા, કેટલા પતિ, કેટલી પત્ની બદલાવી, કોણ સાચી? સગા વાલા, વાલા કોઈ હોય જ નહીં. સગા છે ઋણાનું બંધ. વાલ ખાલી સત્પુરુષ જ કરી શકે, બાકી કોઈ વાલા હોય જ નહીં. આ ગળે બેસવું પડે. સ્નેહ, નિસ્નેહી થાવ, કે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો અને તેના પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહિત થાવો. વાલ કરશો, રાગ કરશો કે દ્વેષ કરશો, પ્રતિબંધ પડશે તમને. દ્વેષે નહીં, એ કદાચ દ્વેષે કરે આપણે આવું વર્તન જોઈને. આપણે ક્ષમામાં બોલવાની કે સૌથી પહેલાં કલ્યાણ મારી સાથે જેને દ્વેષ છે એનું થાજો. એટલે આપણને બંધ ન પડે. સવારે ઉઠો ત્યારે ક્ષમાપણ બોલવાની. સૌથી પહેલાં ભલું કોનું થાજો? મારા દુશ્મનનું. એટલે દ્વેષ નીકળી જાય ને આપણે. એને નહીં નીકળે તો આપણે છૂટી જશું, એનું જે થાય. આપણે ભાવના તો એ જ ભાવવાની છે. ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન ને. એટલે સૂતી વખતે ને ઉઠતી વખતે મારા દુશ્મનનું ભલું થાજો, મારું ભૂંડું કરવાનું ભલું થાજો. પણ અરે દાંડિયાર જ નથી રમવાનો પાછો. નહીં તો આમાં શું થાય, દ્વેષ ન કરે ને એટલે રાગ કરવા માંડે, અને રાગ ન કરતો હોય એટલે મારામારી દ્વેષ કરે. સમજાતું નથી. એટલે પરમાત્મા દ્વેષ ન કરવો એનો અર્થ એમ નથી કે સાથે વર્લ્ડ ટૂર કરો, નાચો, નવરાત્રિ રમો. લોકોને એ ખ્યાલ છે કે એની સાથે દ્વેષ નહીં એટલે હળી મળીને રહ્યો, ચાલો રમો. એમ નહીં, દ્વેષે નહીં ને રાગે નહીં. લટક સલામ, પણ કૂવામાં છીએ, મગર સાથે વેરે નથી કરવું આપણે. પણ દોસ્તી તો કરે જ નહીં ને કૂતરા સાથે. કરડી જાય તો દોસ્તી કરીએ તો ચાટે, તોય રેબિસ તો થાય જ, જંતુ હોય તો. સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ. રીજુ ચાટે પિંડીએ, ખીજું કાટે મુખ. કરીએ ને એટલે આવે ને પૂછડી પડે, ચાટવા માંડે. એટલે રેબિસના જંતુ હોય તો અડકવા થાય ને. અને મારવા જાય આપણે, દોસ્તી કરીએ તોય ચાટશે, દુશ્મની કરીએ તો કરડી જશે, તોય રેબિસ થશે. એટલે કૂતરાની દોસ્તી કરાય નહીં. સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ. રીજુ ચાટે પિંડીએ, ખીજું કાટે મુખ. એટલે રાગે નહીં, દ્વેષે નહીં. સંભાવી થઈ પ્રતિબંધ રહિત થવો, તે તમારું છે એમ ન માનો. તો ઘરમાં રહેવાનું નહીં, રહેવાનું મારું નથી. આ ધાવ માતા છોકરાને મોટું કરે, લાલન પાલન કરે, મોટું કરે ને, ધવડાવી દે. રાણીબા તો ધવડાવે નહીં, એનું સૌંદર્ય બગડી જાય ને. પહેલાંના જમાનામાં રાખતા. આ લમણાજી ત્યારથી જ છે. ધાવ માતા રાખે ભાડે, પછી રમાડે, બગીચામાં લઈ જાય. રાણી તો રાજા બેઠા હોય, ચોપાટ રમતા હોય. ટપલીએ ન મારે, પગાર લેવાનો જ ને. ઝાકા બાલ ખીલાઈએ તાકા રિજત બાપ. સાચી માં, સગી માં તો ટપલીએ મારે ભૂલ કરતો હોય તો. અમારે નહીં, ધવડાવે, પણ મનમાં શું હોય ને,
આ છોકરું મારી કોખનું નથી, આંગળીથી નખ વેગળાયેલું, આ સંસાર મારો નથી, આ પતિ પત્ની આ સંતાન મારા નથી. એને તેડ્યું હોય ત્યારે લાગે 3 કિલોનું છે, 1.5 કિલોની 2 ઈંટ ઉપાડી છે. તેડે ખરા કે ગેલેરીમાં ફેંકી દે તો સમકીત ન કહેવાય કે છોકરાને, કે ઘરે જઈને છૂટાછેડીને અરજી કરે લાકડી લઈને કે અમને કીધું છે સત્સંગ. એમ નહીં. નિસ્નેહો અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ. અંતર્ગત ન્યારો રેજુ ધાવ ખીલાવે બાળ. ધાવમાં તો ધવડાવે, એને ખબર હોય મારું છોકરું નથી, એના છોકરાને ધવડાવતી નથી એ ખબર હોય મારું છોકરું ત્યાં છે. એને છાશ પીવડાવતી હોય, ધાવણ તો આ બચ્ચું લઈ ગયું, 2 સરખી ઉંમરના હોય, પણ મનમાં હોય કે મારું ઓલું સાચું ઓલું છે, એમાં સંસાર મારો નથી. ધાવ માતાની જેમ આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. એટલે ગુજરી ત્યારે કે હસાય નહીં, ત્યારે બધા આપણે સોગ્યું મોઢું કરાય. હસવાનું ત્યારે રડાય નહીં, રડવાનું ત્યારે હસાય નહીં. શાબાશો બનતું વર્તન કરવું પડે. લટક સલામ નાટક. આ છળ કપટ નથી, આત્મા માટે કરવાનો છે, સુયોજિત રીતે. તેના પ્રત્યે સંભાવિત થઈ પ્રતિબંધિત થાવો તે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધ યોગને લીધે એમ મનાય છે તે ટાળવા કઠણાઈ મેં મોકલી છે. એટલે તમને પરીક્ષા લઉં છું, જો તમે આમાં પાસ થઈ જશો તો તમને આત્મા હાથમાં મળશે. મળ્યો. દન 8 થી દેહ ને આત્મા 2 ફાટ અલગ અનુભવ્યો છે. આ દેહનો ભાગ ને આત્માનો ભાગ. સૌભાગભાઈને દેહ છોડતા પહેલા 8મા દિવસે ખાલી 2 ફાટ અનુભવ. અત્યારે લોકો મંદિરમાં પગ મૂકીને સમકિત થઈ જાય છે, કા ગુરુ મળી જાય છે ને. બ્રહ્મચારી એક પત્રમાં લખે છે, કોઈ વાત કરી આત્મા અનુભવની, જ્ઞાનીની, તો કે સૌભાગભાઈ જેને કોપોલદો નમસ્કાર કરે છે એવી દશાના પરમાર્થ સ્નેહી, પરમાર્થ સખા, એને દેહ વિલયના 8મા દિવસ પહેલા 8 દિવસમાં ખાલી સમકિત થયું. એને ગુરુજી મળી જાય છે, સમકિત થઈ જાય છે તરત જ. એટલું સહેલું હશે. પ્રભુજી સમજાવતા ઢેખાડવા ગળ્યા હોત ને તો શિયાળવા એક ઢેખાડો રહેવા જ ન દે, બધા ખાઈ ગયા હોત ચાટી ચાટીને. આટલું સમકિત સહેલું હોય. ગમે તે માથા નમે છાના ધર્મ માટે. મિથ્યા તો ગાઢ થાય. સમકિત હોય તો વમી નાખે, સમકિત હોય તો માથું નમાવે જ નહીં. કદાચ વ્યવહાર સમકિત હોય અને નમે, મિથ્યા તો ગાઢ થાય, વયું જાય સમકિત. શ્રાવકનું માથું વેચરાક સિવાય નમે નહીં. એ ટાળવા કઠણાઈ મેં મોકલે છે. અધિક શું કહ્યું એ એમ જ છે. એટલે આ તકલીફ એ સારી છે. 2 પત્રો લખ્યા છે ગોપાલદેવે, 443 ને 447, કે તકલીફ હોય ને એટલે આ દુનિયામાં આમ કેમ થાય છે, એટલે કર્મ જેવું ક્યાંક છે, પૂર્વજન્મ જેવું ક્યાંક છે, આત્મા જેવું ક્યાંક છે, લઈને આવ્યો છે. એટલે આત્માનું અનુસંધાન થાય પછી, અને એમાંથી આત્માની શ્રદ્ધા આવે ને આત્માનો અનુભવ થાય પછી, અને સમ્યક દર્શન થઈ જાય તકલીફ પડે તો. એટલે પ્રાર્થનામાં આપણે તકલીફ માગવાની, પણ એટલી હિંમત ન હોય તો ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખવાની શક્તિ માગવાની, વ્યવહારિક સુખ માગવાનું નહીં. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પાપ જ છે તો કઠણાઈ એટલે પાપ કર્મ જ છે, કે પુણ્ય નથી હતો ભગભાઈને વ્યવહારિક. પણ પાપ પોતે જ કરેલું ને. એટલે વ્યવહારમાં તકલીફ પડી એટલે પાપનો જ ઉદય છે, પણ એ કોણે કરેલું? તો અને જગત કરતા મને તો પરમાત્મા મેં લે તું આ જ લાગનો છો, તો પરમાત્મા ખીજાય, આપણે માનવું પડે ને કે ગાળ દેવાય પરમાત્માને, તો હજી દુઃખી કરશે આપણને જગત કરતા હોય તોય. એટલે વ્યવહારમાં કઠણાઈ એ પોતાના કર્મ છે સંભાવે સહન કરી લ્યો. એટલે એ કઠણાઈ વહી ગયા, નવા નથી બાંધતો એ. એટલે હવે જલસા છે ને પછી એ જલસા વ્યવહારિક પુણ્યમાં એ લેપાઈ નહીં જાય, એટલે આત્માનું સુખ મળશે. એ નગર શેઠ થશે, નહીં લેપાઈ જાય. મંત્રી બનાવશે, નહીં લેપાઈ જાય. રાજા બનાવશે, નહીં લેપાઈ જાય. દેવલોક બનાવશે, નહીં લેપાઈ જાય. દેવોના દેવ બનાવશે, નહીં લેપાઈ જાય. ઇન્દ્ર નહીં લેપાઈ જાય તો ભગવાન બનાવી દેશે. એટલે આગળ આવશે. દેવલોકના સુખમાં નથી લેપાવાનું, પછી આઠે દ્વારકા કરવાનું જ નથી. ગોપાલ દેવ તો તીર્થંકર નથી થવું તો અમારે ના સમોવર્ષણ રચાશે ના. અમે લખી નાખ્યા 1000 પત્ર. હવે સમોવર્ષણમાં ઉપદેશ નથી આપવા અમારે. જેને કાંઈ નથી જોતું એને બધું મળશે, એને બધું જોતું છે એને કાંઈ નહીં મળે. આપણે બધું જોતું છે એટલે કાંઈ નથી મળતું.
એને કાંઈ નથી જોતું, એને બધું મળશે. ચા મીઠી, ચિંતા મીઠી, મનમાં બે પરવા, जिसको કશું ન ચાહીએ वो શાન કે શાહ, 3 લોકોનું નાત થશે. તો ગોપાલદેવ તો પોતાના જેવા જ બનાવે ને. ખરા આચાર્ય શિષ્યને પોતાના જેવું આચરણ કરાવીને આચાર્ય બનાવી દે. 194માં લખ્યું છે, બધી પારમાર્થિક રિદ્ધિ સિદ્ધિ એના શિષ્યને મળી જાય પછી. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. બધું આવી જાય એને. સદગુરુને વળગ્યો હોય ત્યારે બધા અવગુણ આવી જાય એનામાં. સદગુરુને વળગ્યો હોય, કુપોલદેવને વળગ્યો હોય તો કુપોલદેવ જે થાય આપણું થાય પછી. કારણ કે આંકડો ભરાવી દો ને, એ એન્જિન છે, 24 બોગી છે, આંકડો ભરાવી દો એટલે એન્જિન જ્યાં જશે તો જાય. આપણને મોક્ષ શું એ ખબર નથી, આત્મા શું એ ખબર નથી, એ જશે તે જવાનું. સાવ સહેલો રસ્તો છે, શરણને આશ્રય.